ટુ ટ્રાન્સજેન્ડર એકેડમી। તો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં હશો અને તમારી એકદમ વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન ચાલતી હશે। ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયોમાં આજે આપણે જેટકોની જે એક્ઝામ ડેટ આવી ગઈ છે એના વિશે થોડીક ચર્ચા કરશું। જો ઓલમોસ્ટ તમને ખ્યાલ જ હશે કે આ વિડીયો એક દિવસ પછી એક્ઝામ નોટિફિકેશન આવી અને એક દિવસ પછી ઉતારું છું, બરાબર। એટલે અત્યાર સુધી તમને એક્ઝામ ડેટ વિશે તો નોલેજ મળી જ ગયું છે, મતલબ ખ્યાલ આવી ગયો છે ભાઈ એક્ઝામ ડેટ કઈ છે અને કેટલો સમય એક્ઝામનો ડ્યુરેશન છે, બરાબર। પણ હવે શું છે કે આગળ હવે વિડીયો બનાવવામાં ધ્યાન રાખવું પડે, કારણ કે આપણે વિડીયો બનાવ્યો એક દિવસમાં, પછી બીજા દિવસે વળી એક કે બે દિવસમાં પાછી નોટિફિકેશન આવે કે એક્ઝામ પોસ્ટપોન થઈ છે, બરાબર। તો આ એક ઘણું બધું ધ્યાન રાખવું પડે। તો આની અંદર આપણે થોડીક ચર્ચા કરશું કે ભાઈ હવે જેટકોની એક્ઝામ આવી ગઈ છે તો ટાઈમ શું છે, ડેટ શું છે અને આપણે કઈ રીતના આગળ પ્રિપેરેશન કરી શકીએ। ઓકે ફ્રેન્ડ્સ, તો જો પીજીવીસીએલ ની એક્ઝામ ડેટ જે લોકોએ પીજીવીસીએલ માં ફોર્મ ભરેલા હતા એ લોકોને આઈડિયા છે જ કે ભાઈ 2 જાન્યુઆરીએ પીજીવીસીએલ ની એક્ઝામ છે, બરાબર। એક્ઝામ ડેટ પહેલા 26 ડિસેમ્બર હતી, પછી પોસ્ટપોન થઈ અને 2 જાન્યુઆરી એક્ઝામ લેવાની છે પીજીવીસીએલ ની। એટલે ઈ લોકો તો અત્યારે તૈયારી કરતા જ હશે, જે લોકો મતલબ બધાએ જેટકો માંથી પીજીવીસીએલ માં જીએસસીસીએલ માં ત્રણે એક્ઝામ ના ફોર્મ આસપાસ જ આવેલા હતા, તો બધાએ ફોર્મ ભરેલા છે। અમુક વ્યક્તિ વાસે જેને પીજીવીસીએલ માં નહીં ભરેલું, બરાબર। તો એટલે ઈ લોકો તો તૈયારી કરતા જ હશે। 2 જાન્યુઆરી એમની એક્ઝામ છે, તો પહેલા તમારે પીજીવીસીએલ ની એક્ઝામ દેવાની છે, તો 2 જાન્યુઆરી। એના પછી જેટકોની, બરાબર, જે લોકો જેટકો માટે સ્પેશિયલ ખાલી જેટકો માટે તૈયારી કરતા હોય તો એ લોકોને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ 4 જાન્યુઆરી થી 7 જાન્યુઆરી ની અંદર એક્ઝામ લેશે। એટલે બની શકે કે 2 શિફ્ટમાં હોઈ શકે, 3 શિફ્ટમાં હોઈ શકે, અથવા 2-3 દિવસ એકની સાથે લઈ શકે, બરાબર। ઈ ડિપેન્ડ્સ ઓન જેટકો જ્યારે એડમિટ કાર્ડ આવે ત્યારે આપણને પાક્કું ખબર પડે કે આપણી એક્ઝામ ક્યારે છે ને કઈ રીતના ઈ લોકો શેડ્યુલ ગોઠવ્યું છે। ઓકે, એટલે 4 જાન્યુઆરી થી લઈને 7 જાન્યુઆરી ની અંદર જેટકોની જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ની એક્ઝામ લેવાની છે। ઓકે ફ્રેન્ડ્સ, મહત્વની વાત એ છે કે ઓનલાઈન એક્ઝામ નો ટાઈમ ડ્યુરેશન આપણે જ્યારે નોટિફિકેશન જ્યારે ઇફેક્ટિવ જોયું હતું, બરાબર, એ તો એની અંદર 1 અવર લખેલું હતું, બરાબર। તો 1 અવર સૌથી પહેલા એમ કીધું કે 1 કલાકની એક્ઝામ નો તમારો ટાઈમ હશે। હવે એ લોકોએ ચેન્જ કર્યું છે, 120 મિનિટ તમારી એક્ઝામ નો ટાઈમ રહેશે, 2 કલાક 2 કલાક ટાઈમ રહેશે, 120 મિનિટ। ઓકે ફ્રેન્ડ્સ, પહેલા 1 કલાક કીધું હતું તો બધાય છોકરા વિદ્યાર્થીઓ છે 1 કલાક પ્રમાણે પ્રિપેરેશન કરતા હતા કે ભાઈ પેપર સહેલું હશે, આ રીતના હશે, બરાબર, કે ભાઈ સિમ્પલ એમસીક્યુ ટાઈપ હશે, વધારે દાખલા ન પૂછાય કે જેને લીધે છે ને વધારે કેલ્ક્યુલેશન વાળું પેપર ન હોય શકે, કારણ કે 1 કલાકની અંદર ટાઈમ ડ્યુરેશનમાં પેપર 100 માર્કના એમસીક્યુ આપણે કવર કરવાના હોય, 60 માર્કનું ટેકનિકલ, 40 માર્કનું નોન ટેકનિકલ, તો એના પ્રમાણે આપણે બધા પ્રિપેરેશન કરતા હોઈએ છીએ, બરાબર। હવે એ લોકોએ છેલ્લે 120 મિનિટ ટાઈમ કરી નાખ્યો, એ લોકોની વેબસાઈટમાં બે નોટિફિકેશન આપી દીધી છે, બરાબર, કે ભાઈ 120 મિનિટ 2 કલાકનું અત્યારે ટાઈમ ચેન્જ કરવામાં આવ્યો છે, 1 કલાકની જગ્યાએ 2 કલાક પેપર કરવામાં આવ્યું છે, બરાબર। તો એ એક આપણા માટે એમ જોવા જઈએ તો એક ચેલેન્જિંગ ફેક્ટર કહી શકાય। ઓકે ફ્રેન્ડ્સ, અને એડમિટ કાર્ડ 23-24 ડિસેમ્બરની આસપાસ 23-24 ની આસપાસ તમને એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે। એટલે એડમિટ કાર્ડ આપણને 23 અથવા 24 તારીખની આસપાસ આપણને મળી જશે, બરાબર। 23-24 આસપાસ તમે ગણતરી કરો તો એડમિટ કાર્ડ ત્યારે ડાઉનલોડ થવાના આપણને ડાઉનલોડ થઈ શકશે। ક્લિયર ફ્રેન્ડ્સ, તો આટલી એક માહિતી તમને આપવી હતી આ વિડીયોમાં। હવે આગળ આપણે તમે એક વસ્તુ જુઓ તો કે 120 મિનિટ છે, તો આપણે પ્રિપેરેશન એક ફ્લોમાં કરતા હતા કે ભાઈ વધારે પડતા એવા એમસીક્યુ કરો કે જેમાં ન્યુમેરિકલ બેઝ, મતલબ કે બહુ વધારે દાખલા ના હોય। હવે બધાના મનમાં એક ડર પ્રસરી ગયો કે હવે 120 મિનિટ છે તો પેપર એમજીવીસીએલ જેવું હશે કે ડીજીવીસીએલ જેવું હશે કે જીએસસીસીએલ અથવા યુજીવીસીએલ જેવું હશે, બરાબર। તો તમે છેલ્લા જે હમણાં 2021 માં જેટલી એક્ઝામ લેવાની છે, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ, તો બધાયના પેપર આપણે જોયા કે ભાઈ અલગ અલગ લેવલના બધાયમાં કંઈક ને કંઈક નવું વેરીએશન આવે છે। તો જેટકોએ પહેલા 1 કલાક કીધું હતું તો એના લીધે આપણે થોડાક કમ્ફર્ટ ઝોનમાં હતા, ભાઈ હાલ વાંધો નહીં, વધારે ન્યુમેરિકલ બેઝ તો નહીં હોય, પણ હવે આપણે થોડુંક ચેલેન્જિંગ એવું થઈ ગયું કે ભાઈ 120 મિનિટ છે। ઓકે ફ્રેન્ડ્સ, 120 મિનિટ પ્રમાણે કે દાખલા આવી શકે ન આવી શકે। હવે જો નોટિફિકેશનમાં ખાસ લખેલું છે 120 મિનિટ છે, બાકી કોઈ સિલેબસમાં કે એમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, બરાબર। ઘણા બધા લોકોના મેસેજ હતા હવે કેમ તૈયારી કરશું, શું કરશું। તો ફ્રેન્ડ્સ, એક ખાલી આમ જોવા જેવી બાબત છે ને, તો બહુ ગભરાવાની જરૂર નથી કે 120 મિનિટ છે તો દાખલા પૂછાશે, દાખલા પૂછાઈ શકે એમાં ના નથી, પણ બેઝિક તમે ડીજીવીસીએલ અથવા યુજીવીસીએલ અથવા આપણે જે એમજીવીસીએલ ના તમે પેપર જુઓ ને, બરાબર, તો એના મેરિટ તમે સાથે જુઓ કે પેપર જે લેવલના છે તો એની સામે તમે મેરિટ જુઓ। હા, બની શકે જે લોકો એક એવરેજ તૈયારી કરતા હોય ને તો એ લોકો આની અંદર કવર ન કરી શકતા હોય, બરાબર, તો પ્રોબ્લેમ થાય કે ભાઈ જે લોકો દાખલા નથી ગણી શકતા, તો સામે તમારે નોન ટેકનિકલ પોર્શન ને એ પ્રમાણે સામે થોડું
સારું એવું પ્રિપેર કરવું પડે, બરાબર. પણ સાથે સાથે બે વસ્તુ તમે જુઓ કે ભાઈ એના માર્ક્સ અને પેપરનું લેવલ, અને બીજી વસ્તુ કે એમાં આપણે કેટલી જગ્યાઓ હતી, બરાબર. જેમ કે MGVCL નું પેપર લેવાનું કહ્યું હમણાં થોડાક સમય પહેલા, તો 20 વેકેન્સી બહાર પડી હતી ને કંઈક 38-42 જણાને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મે બી બોલાવ્યા છે, બરાબર. અને અત્યારે ઘણા લોકોને તો ઓર્ડર આપી દીધો છે, એમાંથી 38 માંથી ગણતરી કરો તો મે બી એની આસપાસનો આંકડો છે. સેમ UGVCL ની અંદર જુઓ તો 20 જ લોકોની વેકેન્સી બહાર પડી હતી ને 80 ની આસપાસ સુધી લોકોને અત્યારે ઓર્ડર આપી દીધા છે. UGVCL ની વાત થાય છે, બરાબર. તો એની વેકેન્સી પ્રમાણે વધારે લોકો લઈ છે. હવે અહીંયા તમે એટલું એક વસ્તુ જુઓ કે આપણી વેકેન્સી વધારે છે તો એટલું બધું હાર્ડ પેપર નહીં હોય, એટલું બધું હાવ લો લેવલનું નહીં, મીડિયમ લેવલનું પેપર હોય. તો આપણે જે તૈયારી કરતા હતા ને એ જ તૈયારીને રિવિઝન, બરાબર. અને એને જ તમે કન્ટિન્યુ રાખો. આપણે દિશા અત્યારે બદલાવશું ને છેલ્લા 15-17 દિવસની અંદર, તો આપણે પ્રોબ્લેમમાં મુકાઈ શકીએ છીએ. એ એક ખાસ ધ્યાન રાખો છો. અત્યારે દિશા બદલાવાની જરૂર નથી, ખાલી ફોકસ કેના ઉપર કરો કે તમને જે આવડે છે એના ઉપર, અને કંઈક નવું શીખી શકીએ. જેમ કે કોઈ નવા ટોપિક છે અથવા કંઈક તમને એવું લાગે કે આવું પૂછાઈ શકે છે, તો તમને એમ થાય કે આને હું 2-4-5 કલાક આપીશ તો મને કદાચ આમાંથી કંઈ પ્રશ્ન પૂછાઈ જાય તો એ આવડી જાય, તો એ કરાય. બાકી કોઈ એક નવો સબ્જેક્ટ તમે અત્યારે ઉપાડવા જાવ કે મેથ્સ, કેટલા બધા લોકો એમ કહેવા માંડ્યા કે મેથ્સ પૂછાશે, બરાબર. તો તમે અત્યારે મેથ્સ ઉપાડવા જાવ 15 દિવસ મેથ્સ કરો, તો તમે વિચાર કરો, જો કે DGVCL અને UGVCL ના પેપરમાં મેથ્સ પૂછાણું સારા એવા લેવલનું પૂછાય છે, અને GSECL ના પેપરમાં પૂછાય. પણ પહેલેથી પ્રિપેરેશન કરતા હોય તો પ્રોબ્લેમ નથી. તમે નવી પ્રિપેરેશન કરવા જાવ, બરાબર, તો અમુક ટોપિક કરી શકો, પણ આખું મેથ્સ ગણતરી કરવા જાવ તો એક મેથ્સમાં ટાઈમ એટલો બધો આપણે આપવો પડે, બરાબર. પ્લસ D2D કરેલા હોય તો બધાને મેથ્સમાં પ્રોબ્લેમ પડતી હોય છે. તો ઈ મેથ્સ ને નવું પડાય એના કરતા જે આપણા મેઈન સબ્જેક્ટ, તમે જેટકોની અંદર એક વસ્તુ ધ્યાન રાખો, ભાઈ આપણું મેઈન સબ્જેક્ટ તો કે પાવર સિસ્ટમ કીધું છે, સિલેબસ ની અંદર બેઝિક ઇલેક્ટ્રિકલ કીધું છે, તમને પાવર સિસ્ટમ કીધું છે, બેઝિક ઇલેક્ટ્રિકલ કીધું છે, બરાબર. ત્યાર પછી આપણે મટીરીયલ્સ કીધું છે, DC આપણે બેટરી સિસ્ટમ કીધું છે, તો ઈ કરો, PLC સ્કાડા કરો. તો ઈ બધા ટોપિક ને તમે 6 મહિના, ઓલમોસ્ટ 6 મહિના જેવો સમય થયો નોટિફિકેશન, તો 6 મહિનાથી તૈયારી કરો છો તો ઈ જ તૈયારીને કન્ટિન્યુ રાખો. વધારે તમારે કરવું હોય, તમને એમ થાય કે ભાઈ આપણે દાખલાનું ઉપર, તો ખાલી તમે શું કરો તો કે DGVCL ની જે એક્ઝામ લેવાની હતી, તો કે DGVCL ની અંદર 5 પેપર લેવાયેલા હતા 2021 ના, બરાબર. તો કે DGVCL ના 5 પેપર લઈ લ્યો, MGVCL ની એક્ઝામ હમણાં જ લેવાની, MGVCL ના 3 પેપર લઈ લ્યો હમણાં, જે ઓગસ્ટ મહિનાની આસપાસ લેવાની હતી. એટલે DGVCL, MGVCL, બરાબર. GSECL ના તમારી પાસે 2 પેપર ગયા વર્ષ 2020 માં જે એક્ઝામ લેવાની એના હશે, તો GSECL ના 2 પેપર લઈ લ્યો. અને UGVCL ની અંદર તમને 4 પેપર, એક 2018 ને એક 2021 નું પેપર તમને મળી જશે, બરાબર. તો કે આ 4 પેપર એટલે 5 ને 8 ને 10 ને 4 14 પેપર જેવું થાય છે. 14 ગુણ્યા તમે 60 કરી નાખો, બરાબર. તો ટેકનિકલ ની વાત થાય છે, તો આટલા MCQ તમારી પાસે મળ્યા. ઓકે, તો આની અંદર જે દાખલા છે એમાં આમાંથી તમે ખાલી શું કરો, બાયફર્ગેશન કરો, 1 કે 2 કલાક ટાઈમ આપો. એની અંદર તમે બાયફર્ગેશન કરો, પાવર સિસ્ટમમાં કેવા દાખલા પૂછાણા છે, બેઝિક ઇલેક્ટ્રિકલ ના કેટલા પૂછાણા છે, મશીનમાં પૂછાયેલા તો કેવા પૂછાયેલા છે, કંટ્રોલ સિસ્ટમ પૂછાયેલું છે તો કેવું પૂછાયેલું છે, સિગ્નલ એન્ડ સિસ્ટમ છે, સિગ્નલ એન્ડ સિસ્ટમ જો કે આપણે કરાય નહીં, બરાબર, પણ વસ્તુ છે કંટ્રોલ સિસ્ટમ કેવું પૂછાયેલું છે. ઓકે, તો 1-2 કલાક તમે એનું એનાલિસિસ કરો. આ પેપર છે, પેપર બધી જગ્યાએ તમને અત્યારે મળી જ જાય છે, બરાબર. આપણા જે મટીરીયલની ડ્રાઈવની લિંક આપી છે એમાં બધા પેપર છે, તમે ઝેરોક્સ કરાવી લ્યો, ઝેરોક્સ કરાવીને તમે જોઈ લ્યો કઈ કઈ વર્ષના કેવા MCQ પૂછાયેલા છે, તો તમને આઈડિયા આવશે કે અચ્છા આવો દાખલો પૂછાયેલો છે, બરાબર. પ્રોસ્પેક્ટિવ વોલ્ટેજ માંથી હવે આપણને ક્વેશ્ચન પૂછાય છે, MGVCL ની અંદર પ્રોસ્પેક્ટિવ વોલ્ટેજ માં સોલારના દાખલા પૂછાય છે, રિન્યુએબલ એનર્જી આપણે સિલેબસ ની અંદર કન્સિડર કર્યું છે, તો ઈ આપણે પ્રિપેર કરવું જોશે, બરાબર. મેન વસ્તુ કે 120 મિનિટ થી ગભરાઈ જવાની જરૂર નથી. આપણે કઈ રીતના કવર કરી શકીએ ને અત્યારે જે 15 થી 17 દિવસમાં એના ઉપર વિચારવાનું ચાલુ કરી દો. 14 પેપર આ છે, 14 પેપરનું એનાલિસિસ કરો. તમે જે વાંચ્યું છે 6 મહિનાથી તો પ્રિપેરેશન કરતા જ હશો, બરાબર. કદાચ નોટિફિકેશન આવી એની પહેલા નહીં કરતા હોય. પ્રોબ્લેમ ઈ જ લોકોને આવવાની છે કે જે લોકોએ આ 6 મહિનાની અંદર તૈયારી નથી કરી, બરાબર. જે લોકો તૈયારી કન્ટિન્યુ છે એ લોકોને કઈ પ્રોબ્લેમ જ નથી, આરામથી મસ્ત બધું વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરીને આયલા જશે, બરાબર. અને બીજું કે 120 મિનિટ આપ્યું છે તો એવું જરૂરી નથી કે પેપર અઘરું જ નીકળે, સહેલાઈ નીકળી શકે, મીડિયમ લેવલના નીકળી શકે, કારણ કે 300 જણા તો એને લેવાના છે, તો 300 જવાના પ્રમાણે એ રીતના એને પેપર કાઢવું પડે, થોડુંક લેવલ, અને આટલા બધા ફોર્મ ભરાણા મે બી 40,000 થી વધારે ફોર્મ ભરાણા તો થોડુંક ડિફિકલ્ટી લેવલ
એ રીતના એ લોકોએ મીડિયમ લેવલનું પેપર તો કાઢવું જ પડે. તો એ રીતના તમે ખાલી વિચારો, બરાબર? તો કે આટલા પેપર જુઓ, આનું નોન ટેકનિકલ પેપર એ જુઓ. નોન ટેકનિકલ એ તમને આઈડિયા આવતો જશે કે ભાઈ 40 માર્કમાં જેમ કે ઇંગ્લિશ છે તો ઇંગ્લિશની અંદરથી તમે પ્રીપોઝિશન છે અથવા તમે કન્જક્શન છે, બરાબર? તો અથવા આર્ટિકલ્સ છે, એમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાતા હોય. કોમ્પ્યુટરના ક્વેશ્ચન જુઓ, ગુજરાતીના ક્વેશ્ચન જુઓ, બરાબર? તો એ તમને આઈડિયા આવતો કે આવા ક્વેશ્ચન પૂછાઈ છે, તો આવી આવનારી પરીક્ષામાં આપણે જેટકોની એક્ઝામમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે. તો એ રીતના તમે છેલ્લા 15-17 દિવસની એકદમ વ્યવસ્થિત રીતે સ્ટ્રેટેજી બનાવો, બરાબર? નવી કોઈ દિશાને ચેન્જ કરવા કરતા જે દિશામાં તમે વાંચ્યા રાખો છો, અત્યાર સુધી વાંચતા હતા એને વારંવાર રિવિઝન કરતા રહ્યો. સૂત્ર છે, ખાસ સૂત્રને પાકા કરો. એક એક ટોપિકના સૂત્ર બધાય પાકા કરતા જાઓ. જેને લીધે શું થાય, કદાચ દાખલો પૂછાય તો આપણને સૂત્ર આવડતું હોય તો આપણે ઈ સમયે કોઈ આપણે પ્રોબ્લેમ ન આવે, બરાબર? આ બધાની અંદરના દાખલા છે એની પ્રેક્ટિસ કરો. હમણાં 210 MCQ ની મતલબ 210 દાખલાની PDF મેં બનાવી છે, તો ઈ 210 દાખલાની તમે પ્રેક્ટિસ કરો. 2-3 કલાક બેઠા રહો તો 210 દાખલા તો બહુ ઈઝી છે. તો એનો મતલબ બેઝિક ઇલેક્ટ્રિકલ અમુક જે મશીન છે, પાવર સિસ્ટમના છેલ્લા દાખલા છે એ બધા મેં એની અંદર કવર કરી લીધા છે. તો ઈ તમને ફાયદો થઈ જશે, બરાબર? એ ઉપરાંત જે લોકો અત્યાર સુધી પ્રિપેરેશન કરતા હતા તો ઈ આપણે ટેસ્ટ આપી શકે છે, બરાબર? બધાયને ખ્યાલ છે, તમને અત્યારે આઈડિયા જશે કે ભાઈ ટ્રાન્ઝિયન્ટ એકેડમીમાં આપણે ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાયેલા છો તો તમે ટેસ્ટ આપતા જશો, બરાબર? ન આપતા હોય તો હવે છેલ્લા દિવસોમાં તમે ટેસ્ટ આપવાનું શરૂ કરી દો. ટેસ્ટની PDF ની અંદર તમે અત્યાર સુધીમાં તમે જુઓ તો 230 થી વધારે ટેસ્ટ મેં બનાવી નાખી છે. 230, જેમાં આપણે મશીન, પાવર સિસ્ટમ, બેઝિક ઇલેક્ટ્રિકલ છે, બરાબર? મેઝરમેન્ટ છે, અમુક કંટ્રોલ સિસ્ટમની છે, અમુક પેપરોની છે, બધી કહીને તમે 230 ટેસ્ટ, જેમાં કોમ્પ્યુટર અને ઇંગ્લિશની ટેસ્ટ બનાવેલી છે. આ બધાય પેપરના કોમ્પ્યુટર અને ઇંગ્લિશની ટેસ્ટ મેં બનાવેલી. 10 માર્કની, 10 માર્કનું ઇંગ્લિશ છે તો 10 માર્કની ઇંગ્લિશની ટેસ્ટ છે, 10 માર્કનું કોમ્પ્યુટરની ટેસ્ટ છે. તો ઈ ટેસ્ટને તમે આપો તો તમને આઈડિયા આવશે કે અચ્છા, મને 10 માર્કની કોમ્પ્યુટરની ટેસ્ટ આપી દે, એમાંથી મને 5 જ માર્ક આવ્યા. આનું લેવલ હાર્ડ છે. કોકમાં 8 માર્ક આવી જાય, કોકમાં 10 માંથી 10 આવી જાય, બરાબર? તો તમને આઈડિયા આવશે કે ભાઈ આવા પેપરમાં પૂછાય છે તો મને કઈ રીતના આવડે છે, મારે હજી કેટલું 15-17 દિવસમાં હું કયા વિષય ઉપર અથવા કયા ટોપિક ઉપર ફોકસ કરું તો હું સારું એવું જેટકોની અંદર કવર કરી શકું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ ટેસ્ટ ઉપર તમે ફોકસ કરો, વારંવાર ટેસ્ટ આપો. મારી નહીં અથવા બીજી કેટલી બધી ટેસ્ટ સિરીઝ આવે છે અત્યારે, બરાબર? તો તમે ટેસ્ટ સિરીઝ લઈ લો. હું તો ફ્રી આપું છું, બરાબર? તમે કોઈ બીજી પેઇડ ટેસ્ટ સિરીઝ આવતી હોય તો એ તમે ટેસ્ટ સિરીઝ લઈ લો અને ટેસ્ટ આપો. છેલ્લા 10 દિવસમાં ટેસ્ટ આપશો તો તમને થોડો કોન્ફિડન્સ જાગશે, બરાબર? પેઇડ ટેસ્ટ સિરીઝ એ ઘણી બધી આવે છે, તો એ તમે લઈ લો. 100-200 રૂપિયાની આસપાસ, 200-250 ની આસપાસ આવતી હોય તો એ રીતના તમે અત્યારે 250 રૂપિયા ખર્ચો કરીને વ્યવસ્થિત રીતે ટેસ્ટ આપો તો તમને એમાં તો ઈ તો લોકો સારું એવું એમાં એનાલિસિસ એ આપેલું હોય કે તમારો ક્વેશ્ચન ખોટો પડ્યો તો સાચો જવાબ આ છે, આ રીતના છે, એક્યુરેસી ના અંતે ઘણું બધું. તો ઈ તમને ફાયદો કરાવશે, બરાબર? ઓવરઓલ 15 થી 17 દિવસની અંદર તમારું પોતાનું એનાલિસિસ કરી તમે જે મહેનત કરી છે છેલ્લા 6 મહિનાની અંદર એને જ કન્ટિન્યુ કરીને એનું રિવિઝન કર્યા રાખો, બસ. આનાથી વિશેષ કઈ નવી તમે કોઈ અત્યારે કરવા જાશો ને તો એ નુકસાન તમારું છે. બની શકે કે ભાઈ પેપર એટલું લેવલ ઈઝી નું આવી જાય પછી પ્રોબ્લેમ થાય, યાર આ તો મેં દિશા નો ચેન્જ કરી હોત તો સારું હતું, બરાબર? મેથ્સ કરવા જાય ને પછી સામે બીજું લઈ જાય, કેટલાય પાવર ઇલેક્ટ્રોનિક્સ અથવા કંટ્રોલ સિસ્ટમ, સિગ્નલ સિસ્ટમ કેટલાય કરવા બેસી જાય કે સિગ્નલ સિસ્ટમ કરી લે. 2 માર્ક માટે એના કરતા બીજા જે આપણા સબ્જેક્ટ પકડમાં છે ઈ સબ્જેક્ટને વધારે પકડમાં લઈ આવી, સ્ટ્રોંગ બનાવી, તો ઈ ફાયદો થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને આ બધું વ્યવસ્થિત રીતે સમજાણું હશે. પાછું એક ફેર હું તમને સમજાવી દઉં કે કઈ રીતના પાછું તમે 17 દિવસમાં તમે કવર કરી શકો છો. આ બધા પેપર લઈ લ્યો 120 પ્રમાણે. જો પેપર આપણે જેબી ગુપ્તા, રાજપૂત, મીકે મહેતા કે હાંડા કે તમે કોઈ પણ બુક વાંચતા હોય, બરાબર? તો એની અંદરથી મશીન, પાવર સિસ્ટમ, બેઝિક ઇલેક્ટ્રિકલ, મટીરીયલ, બરાબર? કોઈ રિન્યુએબલ એનર્જીના MCQ હોય તો ઈ વાંચો, PLC સ્કાડાના MCQ વાંચો, કોઈ વિડિયો જોતા હોય તો વિડિયો જુઓ. આ બધા પેપર લઈને આ પેપરનું એનાલિસિસ કરીને ફટાફટ 1-2 કલાકમાં એનાલિસિસ જોઈને આના એક ફેરે જોઈ નાખો આમાં કેવો દાખલો પૂછાનો છે, આનો જવાબ શું આવે છે, બરાબર? એ પછી તમારી પાસે ટેસ્ટ છે, તમે ટેસ્ટ આપો. આટલું કરશો તો તમને ફાયદો થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, બીજો કઈ તમને ક્વેશ્ચન હોય તો તમે ટેલિગ્રામમાં અથવા નીચે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો ફ્રેન્ડ્સ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝિયન્ટ એકેડમી.